હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ ફોર ઇંગ્લિશ ભાગ 2 એટલે કે જે યુનિટ 2 છે એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ, જેનો બીજો વિડીયો આપણે જોવાના છીએ ભાષાંતર સાથે સરસ સમજૂતીમાં. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરશો. તો રીડ ધ પેસેજ. આ પેસેજ એટલે પેરેગ્રાફ છે, વાંચો. વિદ્યાર્થી મિત્રો, જો તમારે ભાગ 1 જોવાનો બાકી હોય તો તમે જોઈ શકશો ઇઝીલી રીતે. ક્યાંથી જોઈ શકશો? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, જેમાં 3 થી 12 ધોરણ સુધીના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, સ્વાધ્યાયન પોથી, તમારે ગુજરાતી આસપાસના જે પ્રશ્નો જવાબ સહિતનું જે છે પાઠ, બરાબર, તો એ પણ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ઓપન કરશો એટલે આ પેજ ખુલે. ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવાની. પેજ ખુલે એટલે તમારા પોતાનો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલેમાં પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે પીડીએફ મળી જશે. એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના વિડીયો મેળવી શકશો. ધ ઓસ્ટ્રીચ, જો આ લખેલું છે ધ ઓસ્ટ્રીચ, શાહમૃગ, બરાબર. ધ ઓસ્ટ્રીચ ઇઝ અ બિગ બર્ડ. બિગ એટલે મોટું, બર્ડ એટલે પક્ષી છે. ધ ઓસ્ટ્રીચ ઇઝ અ બિગ બર્ડ. શાહમૃગ એક મોટું પક્ષી છે. ઇટ હેઝ લોંગ લેગ્સ, લાંબા પગો, અ લોંગ નેક, લાંબી ગરદન, અ બિગ બોડી, મોટું શરીર, એન્ડ અ શોર્ટ ટેલ, ટૂંકી પૂંછડી છે. તેને લાંબા પગ, લાંબી ડોક, મોટું શરીર અને ટૂંકી પૂંછડી હોય છે. ધ કીવી, જે તમે ચિત્રમાં અહીંયા જોઈ શકો છો, કીવી, બરાબર. જો શાહમૃગની વાત થઈ ગઈ, હવે કીવીની વાત. ધ કીવી હેઝ શોર્ટ લેગ્સ એન્ડ અ લોંગ બીક. બીક એટલે ચાંચ. ધ કીવી હેઝ શોર્ટ લેગ્સ એન્ડ અ લોંગ બીક. કીવીને ટૂંકા પગ અને લાંબી ચાંચ છે. The kiwi is a funny bird. The kiwi is a funny bird. એક રમૂજ પક્ષી છે. Because, કારણ કે it has no wings, એમને કોઈ પાંખો નથી, and it has no tail, એમને કોઈ પૂંછડી નથી. જો એટલે કંઈક અલગ છે, અનોખું. Because it has no wings and it has no tail. કીવી એક વિચિત્ર પક્ષી છે કારણ કે તેને પાંખો અને પૂંછડી હોતી નથી. The peacock, મોર. The peacock has a blue neck, બ્લુ ગરદન છે, એન્ડ અ યેલો બીક, પીળી ચાંચ છે. મોરને ભૂરી ડોક અને પીળી ચાંચ હોય છે. ઇટ હેઝ વેરી લોંગ ફેધર્સ, એટલે કે પીછા, તેમને ઘણા લાંબા, બરાબર. ઇટ હેઝ વેરી લોંગ એન્ડ કલરફુલ ફેધર્સ, રંગબેરંગી, તેને ખૂબ લાંબા અને રંગબેરંગી પીછા હોય છે. ચલો, એમના પરથી લખવાનું છે. રાઈટ. શું આવશે જવાબમાં? ઓસ્ટ્રીચ, પીકોક કે કીવી? ધ ઓસ્ટ્રીચ હેઝ અ લોંગ નેક, લાંબી ગરદન. The peacock has a blue neck. The kiwi has a long beak. The peacock has feathers. The kiwi has no wings. Writing લખો. Study the picture. Picture નો અભ્યાસ કરીને લખો. Fill in the blanks with suitable words from the brackets. Brackets માંથી યોગ્ય શબ્દ લઈ અને તમારે ખાલી જગ્યા છે પૂરવાની છે. તો it is a beautiful garden. It is a beautiful garden. There are flowers of different colors. Butterflies are fluttering around the flowers. A boy is watering the plants. There is a big tree at the corner of the garden. 2 birds are sitting on the branch of the tree. A cat is playing under the tree. There is a squirrel on the trunk of the tree. ચલો, ત્યાર પછી કમ્પ્લીટ ધ સ્ટોરી વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બરાબર. આ જે ભૂખ્યું શિયાળ વાળું જે છે, બરાબર, એ સ્ટોરી તમારે કમ્પ્લીટ કરવાની છે આપેલા શબ્દોની મદદથી. ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ, શિયાળ અને દ્રાક્ષ, બરાબર. તો શું આવશે જવાબમાં? જુઓ. વન્સ ધેર વોઝ અ ફોક્સ, એક વખત અહીંયા વાત છે, બરાબર, ત્યાં શિયાળ. હી વોઝ હંગ્રી, તે ભૂખ્યું થયું હતું. હી વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ, તે ખોરાકની શોધમાં નીકળ્યું. ધ ફોક્સ કુડ નોટ ફાઇન્ડ એની ફૂડ, તેમને કંઈ ખોરાક મળ્યો નહીં. એટ લાસ્ટ હી રીચ્ડ ધ ફાર્મ ઓફ ગ્રેપ્સ, છેલ્લે તે
ખેતરમાં જાય છે દ્રાક્ષના. He saw bunches એટલે કે bunch of grapes, દ્રાક્ષના ઝુમખા જોયા. He wanted to eat the grapes, એને ખાવાની ઈચ્છા થઈ. His mouth began to water, એમના મોઢામાં પાણી આવી ગયું. He tried to get the grapes, એણે પ્રયત્ન કર્યો. He jumped again and again, but all his efforts were useless. એમને જમ્પ પછી જમ્પ માર્યા પરંતુ એક સફળ થયા નહીં. The grapes were too high to reach. બરાબર, ખૂબ જ ઊંચી હતી. He got tired, તે થાકી ગયું. He was sure that he could not get the grapes. દ્રાક્ષ મળી નહીં. He went away saying, તે ગયું અને બોલ્યું, the grapes are sour, એટલે કે ખાટી, દ્રાક્ષ ખાટી છે, કારણ કે અંબાણીની એટલા માટે. ચલો, લેંગ્વેજ ફંક્શન. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. બરાબર, એક્ઝામ્પલ આપેલા છે એનો અભ્યાસ કરી ટેબલ કમ્પ્લીટ કરો. એક હોય તો અન એપલ, ઘણા બધા હોય તો એપલ્સ, તો અ અથવા એન આર્ટિકલ નીકળી જાય બહુવચનમાં. વન એક, મેની ઘણા. એક અ બોય, ઘણા બધા બોયસ. એક અન અમ્બ્રેલા, અમ્બ્રેલાસ. અ ફ્લાવર, ફ્લાવર્સ. અ બોલ, બોલ્સ. અ ડોગ, dogs. ચલો, fill in the blanks. These. જો એક હોય તો these, ઘણી બધી હોય તો this, પણ એ લાલ કલરથી આપ્યું છે, બરાબર, એટલે આ થશે, એટલે નજીક હોય તો. that એટલે પહેલું, those એટલે પહેલા, બરાબર. ઘણા બધા હોય તો those, એક હોય તો that, પણ દૂર હોય તો ગ્રીન આપ્યું છે, નજીક હોય તો રેડ આપ્યું છે, બરાબર. તો જો ઘણા બધા છે અને દૂર છે તો શું આવશે? those are trucks. દૂર છે પણ એક જ છે તો that is a camera. અહીંયા ખબર પડી જાય, આર હોય તો ઘણા બધા હોય, ઇઝ હોય તો એક હોય. is a kite, પણ નજીક છે, લાલ છે એટલે this is a kite. નજીક છે પરંતુ ઘણા બધા છે તો are balls, તો these are balls. ઘણી બધી છે પણ દૂર છે તો those are watches. નજીક છે ને એક છે તો this is a pen. દૂર છે ને એક છે તો that is a bag. દૂર છે ને ઘણી બધી છે તો these are chairs. ચલો, સ્ટડી ધ પિક્ચર એન્ડ સ્ટ્રાઇક આઉટ ઇનોપરેટિવ વર્ડ્સ. હાઉ મેની આર ધેર, કેટલા? તો હાઉ મેની એપલ્સ આર ધેર, કેટલા સફરજનો છે ત્યાં? તો ધેર ઇઝ વન રેડ એપલ, ત્યાં એક લાલ સફરજન છે. ધેર આર 4 ગ્રીન એપલ્સ, 4 લીલા સફરજન. તો ધેર ઇઝ અથવા ધેર આર, એક હોય તો ઇઝ ને બહુ હોય તો આર. હાઉ મેની લાઇન્સ આર ધેર, આમાં કેટલા સિંહ છે ચિત્રમાં, બરાબર. તો સિંહ તમારે ઓળખવાના છે. જો અહીંયા છે, અહીંયા છે. તો ધેર આર 2 લાઇન્સ. હાઉ મેની જીરાફ્સ આર ધેર, તો ધેર ઇઝ 1 જીરાફ, એક જ જીરાફ છે. હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર, તો ધેર ઇઝ 1 એલિફન્ટ્સ. હાઉ મેની બર્ડ્સ આર ધેર, તો ધેર આર 4 બર્ડ્સ. How many monkeys are there? There are 2 monkeys. ચલો, વોક્યુબલરી, શબ્દ ભંડોળ. રાઇટ ધ નેમ ઓફ ધ એનિમલ્સ ઇન ધ બ્લેન્ક. ખાલી જગ્યામાં તમારે પ્રાણીઓના નામ લખવાના છે. તો લાયન, LION, ટાઈગર, TIGER, ચિત્તા, CHEETAH, જો અહીંથી લખવાનું છે સ્પેલિંગ. એલિફન્ટ, ELEPHANT, જીરાફ, GIRAFFE, મંકી, MONKEY, ફોક્સ, FOX, ડીયર, DEER. ચલો, ફાઇન્ડ એન્ડ કલર ધ નેમ્સ ઓફ એનિમલ્સ એઝ શોન. ગોતવાના છે. તો જો લખેલું છે લાયન, LION, એલિફન્ટ, ELEPHANT, જીરાફ, ચિત્તા, ડીયર, ટાઈગર, ફોક્સ એન્ડ મંકી. એક્ટિવિટી કરવાની છે પેર જોડીમાં. શિક્ષક બોર્ડ પર 2 ભાગમાં અહીં આપેલા વાક્યો લખશે. એક વચન, એક બહુવચન. ધેર ઇઝ અ મેંગો, ધેર આર મેંગોઝ. ધેર ઇઝ અ ગ્લાસ, ધેર આર ગ્લાસીસ. There is a tree, there are trees. There is a bench, there are benches. There is a book, there are books. There is a bus, there are buses. There is an apple, there are apples. There is an elephant, there are elephants. એક વચન ને બહુવચન. સ્પીકિંગ, બોલવું. રીડ, વાંચો. મેક પેર્સ, જોડીમાં એન્ડ ઇનેક્ટ, એની એક્શન કરો. હેલો, વોટ ઇઝ યોર નેમ? હેલો, તમારું નામ શું છે? Hi, my name is Sohan. What is your name? મારું નામ સોહન છે. તમારું નામ? I am Rima. How old are you? હું રીમા છું. તમે કેટલા વર્ષના છો? I am 6 years old. હું 6 વર્ષનો છું.
ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ માય ફાધર, હિઝ નેમ ઇઝ રમેશભાઈ, હી ઇઝ અ ટીચર. ગુડ મોર્નિંગ, આ મારા પિતા છે, તેમનું નામ રમેશભાઈ છે, તે શિક્ષક છે. ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ માય મધર, આ મારી માતા છે, હર નેમ ઇઝ, જો પુરુષ નામ હોય તો હિઝ, સ્ત્રીનું નામ હોય તો હર. બરાબર. નેમ ઇઝ પ્રિયાબેન, સી ઇઝ અ ડોક્ટર, તેની ડોક્ટર છે. ચલો, રાઇટ એન્ડ સ્પીક ઓન માય ફેવરિટ એનિમલ. માય ફેવરિટ એનિમલ વિશે લખવાનું છે અને બોલવાનું છે. માય ફેવરિટ એનિમલ ઇઝ ધ ડોગ. ધ ડોગ ઇઝ અ પેટ એનિમલ. ધ ડોગ ઇઝ man's best friend. It is a very faithful animal. The dog guards our house. Some dogs look after cattle and sheep. A dog lives in a kennel. A baby dog is called a puppy. આગળ. Do it yourself. જાતે કરો. Find the picture of animals from newspaper or magazine. Cut the paste them on a project paper. Write their names. એમના નામ લખવાના, બરોબર, ચોટાડી ન્યૂઝપેપર કે મેગેઝિનમાં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થયું. તો તમને આ કેવું લાગ્યું સોલ્યુશન ચોક્કસથી કમેન્ટ કરજો, વિડીયો લાઈક કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. ચેનલમાં હજી નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.